હાલની પરિસ્થિતિ 50 રૂપિયા જે ભાડું નક્કી કરેલું છે સરકારે, એ 50 રૂપિયા નહીં પણ અમે 30 રૂપિયા સુધી પણ અમે કામ કરવા તૈયાર છે. જે ટેન્ડર પડે છે તો ટેન્ડર કોપીની અંદર એક પણ અધિકારી એટલે કમિટીના કોઈ પણ એક પણ મેમ્બરની સહી નથી. કયા અધિકારીઓ મળ્યા છે તમને? આરએનબી ના અધિકારીઓ મળેલા લાગે જ મને તો. બરાબર, તો 50 રૂપિયાની અંદર તો ઘણો બધો વધારે પ્રોફિટ થઈ જાય. તો પ્રોફિટ એટલી બધી જરૂર છે નહીં. આ ધર્મનું કામ છે, ધંધો ના બનાવો. અધિકારીઓની એક સાંઠગાંઠ ચોખ્ખી દેખાઈ રહી છે અમને કે જે અધિકારીને એ લોકો કહે છે એ રીતના ટેન્ડરિંગ કરાવે છે અને એક વ્યક્તિનું ભાડું પણ કરાવે છે. અને આ બધી અધિકારીઓની મિલીભગતને લીધે એક જ માણસને ટેન્ડર આપવાનું આ બધું કાવતરું ઘડેલું છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે, ત્યારે તંત્ર દ્વારા તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવામાં એક વિવાદ સામે આવ્યો છે. પંચકોશી પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીઓને કીડી મકોડી ઘાટ ખાતે નદી પાર કરવા માટે નાવડીનો સહારો લેવો પડે છે, જેના માટે તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાવડીના ટેન્ડર પાડવામાં આવ્યા હતા. એમાં આક્ષેપો લાગ્યા છે કે પોતાના મળતિયાઓને લાભ કરાવવાના હેતુથી અધિકારીઓએ પોતે જ બનાવેલા નિયમોને અભરાઈએ ચડાવી દઈ ગત વર્ષના ડિફોલ્ટરને અધિકારીઓની મિલીભગત દ્વારા ટેન્ડર આપી દઈ સરકારની તિજોરીને નુકસાન થાય તેવું કૃત્ય કરવાના સનસનાટીપૂર્ણ આક્ષેપો થયા છે. કોણે કર્યા છે આક્ષેપો, શું છે કૌભાંડની વિગતો, જુઓ આ વિડીયોમાં. જ્યારે નર્મદા જિલ્લાની અંદર જ્યારે રામપુરાથી રેંગનથી રામપુરાની અંદર જ્યારે પરિક્રમાવાસી આવે છે અને ત્યાં એમને નદી ક્રોસ કરવાની અંદર બોટોની હાલાકી એમને લેવી પડે છે. નદી ક્રોસ કરવાની અંદર જ્યારે અમે આ ટેન્ડરની અંદર પણ ભાગ લીધેલો હતો અને અનેકો વાર વર્ષોથી અમે આ ટેન્ડરિંગની અંદર ભાગ લઈ રહ્યા છે. જ્યારે ગત જે જૂના વર્ષોની અંદર જો વાત કરવા જઈએ તો એમાં 20 રૂપિયાથી 30 રૂપિયાનું ભાડું હોય છે, પણ જ્યારે આ વખત એકદમ ખોટું ધર્મના નામે ધંધો થઈ રહ્યો છે. એમાં સરકારે એમાં 50 રૂપિયાનો ભાડું નક્કી કરેલું છે, એ જે અમને એના માટેનો બહુ મોટો વિરોધ છે. જો અમે અમારી બોટો જો અમે ચલાવીએ છીએ, અમારી ચાલે છે, તો અમે એક વ્યક્તિ દીઠ 30 રૂપિયા ભાડું અમે લઈશું. જ્યારે આ એક એજન્સી એક એવી છે જ્યાં અધિકારીઓની એક સાંઠગાંઠ ચોખ્ખી દેખાઈ રહી છે અમને કે જે અધિકારીને એ લોકો કહે છે એ રીતના ટેન્ડરિંગ કરાવે છે અને એક વ્યક્તિનું ભાડું પણ કરાવે છે. તો જ્યારે એ જ એજન્સી 50 રૂપિયા ભાડું પણ કરાવે છે અને ટેન્ડરિંગની અંદર નિયમો પણ નવા અને ખોટા દર્શાવી રહ્યા છે. જ્યારે સી કન્ટેનર બોટો અમારી જે છે એમાં 12 પેસેન્જરનું લગેજ હોય છે. 12 વ્યક્તિ જ એમાં બેસીને સામે કિનારે ક્રોસ કરી શકે છે. જ્યારે હવે અધિકારી અમને એવું કહેવા માંગે છે કે હવે તમારે આ બોટો નહીં ચલાવવામાં આવે, હવે બોટો તમારે સીટોવાળી લાવવી પડે, પણ એ બોટો સીટોવાળી એને બી કેટેગરીમાં ગણાય છે. અધિકારી જ્યારે માંગે છે ઓનલાઈન ટેન્ડરની અંદર સી કેટેગરી અને મૌખિકમાં માંગે છે બી કેટેગરી, એનો અમે વિરોધ કરીએ. 40 પેસેન્જર વાળી બોટો એ બધી માંગે છે અને એ 40 પેસેન્જર વાળી બોટો બધી બી કેટેગરીમાં આવે છે. અને ટેન્ડરની અંદર એ લોકોએ ટેન્ડરમાં 6 ડોક્યુમેન્ટ ભાગ લેવા માટે માંગેલા હતા અને ત્યાર પછી પાછળ છેલ્લા પેજ ઉપર એ લોકોએ લખ્યું હતું કે પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ પણ હાલમાં જોશે. જ્યારે એમણે ઓનલાઈન ટેન્ડર જે જેમ પોર્ટલ ઉપર જે ઓનલાઈન ટેન્ડર પાડ્યું હતું એની અંદર ચોખ્ખા શબ્દમાં લખ્યું છે પ્રી ક્વોલિફિકેશન નો. એનો મતલબ કે ડોક્યુમેન્ટ પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી એવું લખેલું હતું. છતાં પણ એ પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટની માટે એ લોકો માંગે છે. અને ટોટલ 7 જણે ભાગ લીધો હતો અને 7 જણે ભાગ લીધો હતો એની અંદરથી જેમ એક વ્યક્તિને એપ્રુવલ કરે છે એને પણ પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટની અંદર 450 પેસેન્જર વાળા બોટ 450 પેસેન્જર એક હાથે વહન કરી જાય એટલી બોટોના ડોક્યુમેન્ટ મૂકવાના હતા, એને પણ નથી મૂકેલા. જ્યારે અમને બધાને રિજેક્શનનું કારણ એક જ 6 જણને પેમેન્ટ નોટ રિસીવડ એટલે અમારું પેમેન્ટ જમા નથી થયું એ રીતે અમને રિજેક્શન આપી દીધું ડાયરેક્ટ જ. અને મૌખિક બોલે છે અમને કે ભાઈ તમારા પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ નહીં એટલે તમને રિજેક્ટ કર્યા છે. જ્યારે
ઓનલાઈન પોર્ટલ ઉપર ચોખ્ખા શબ્દમાં બતાવે છે કે પેમેન્ટ નથી મળ્યું તે કારણે. અને જ્યારે એક વસ્તુ એવું છે કે પેમેન્ટ ના મળવાનો તો પ્રશ્ન જ ઉભો નહીં થતો, કારણ કે બેંકથી ડીડી કાઢીએ છીએ અને ડીડી એ લોકો લીધા વગર જ, બરાબર, ઓલરેડી અમે ઓફલાઈન ડોક્યુમેન્ટ પણ આપેલા છે. ઓફલાઈન ડોક્યુમેન્ટના જે ડીડી છે અમારા, તે ઓલરેડી બાંધકામ ઓફિસની અંદર જ પડેલા છે હાલમાં પણ, છતાં પણ પેમેન્ટ નોટ રિસીવને લીધે અમને રિજેક્ટ કર્યા છે. અને આ બધી અધિકારીઓની મિલીભગતને લીધે એક જ માણસને ટેન્ડર આપવાનું આ બધું કાવતરું ઘડેલું છે. ટેન્ડર પ્રક્રિયાની જે પ્રક્રિયા જે છે તે કયા વિભાગના અધિકારીઓ અને કયા વિભાગના અધિકારીઓની જવાબદારી હોય છે આ ટેન્ડર પ્રક્રિયા? આ ટેન્ડર પ્રક્રિયા બાંધકામ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના અધિકારીઓએ પાડેલું છે. પણ જ્યારે પણ એમને પણ આપણે કશું પણ પૂછવા જઈએ છીએ તો એવું ડાયરેક્ટ જ એવું કહી દે છે કે અમે કશું કરતા નથી, આ તો કમિટી જે બેસાડેલી છે કમિટી બધું નક્કી કરે છે અને કમિટી જ આ બધું કરે છે એવું કહી દે છે. જ્યારે અમે કમિટીના મેમ્બરને પૂછવા જઈએ છીએ તો કમિટીના મેમ્બર કસીને કહે છે અમને કઈ ખબર જ નથી. કમિટીના મેમ્બર કોણ કોણ છે? કમિટીના મેમ્બર ની અંદર જણાવવા જઈએ છે તો આ કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, પછી ડેપ્યુટી એન્જિનિયર છે અને અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી પણ છે, પછી નાયબ જિલ્લા વિકાસ અધિકારી પણ છે, પોર્ટ ઓફિસર પણ છે, નાયબ કલેક્ટર છે, મામલેદાર નાદોદ, મામલેદાર તિલકવાડા, પછી જિલ્લા વિકાસ એજન્સી, પ્રાયોજના વહીવટ અને પ્રાંત અધિકારી. અને એ એમનું કહેવાય છે કે પ્રાંત અધિકારીને અમે અધ્યક્ષ તરીકે ચૂંટેલા છે, મૂકેલા છે અધ્યક્ષ તરીકે નથી. અને ટેન્ડર પાડ્યું છે તો ટેન્ડર ખરેખર જેમ પોર્ટલ ઉપર ટેન્ડર જે પડે છે તો જેમ પોર્ટલ ઉપર જે ટેન્ડર પડે છે તો ટેન્ડર કોપીની અંદર એક પણ અધિકારી એટલે કમિટીના કોઈ પણ એક પણ મેમ્બરની સહી નથી. સહી વગર તો એ લોકો ટેન્ડર પાડે છે. આની ઇજારાની રકમ 20 લાખ રૂપિયા તો એ લોકોએ વિચારની રકમ રાખી છે. જ્યારે 25,000 ની ઉપરનું કોઈ પણ ટેન્ડર હોય મારા ધ્યાન મુજબ તો એની અંદર કમિટીના મેમ્બરની સહીઓ વાળું કાગળ તો અપલોડ હોવું જ જોઈએ. એ પણ એ લોકોએ કોઈ ફોલોઅપ કર્યું નથી. એમ એવું છે કે પહેલા જે ટેન્ડર પડ્યું હતું, પહેલું ટેન્ડર પડ્યું ને તો તેની અંદર એક કેન્ડિડેટે 4.5 કરોડ રૂપિયા ભરી દીધા. હવે 4.5 કરોડ રૂપિયા એ એવું કહે છે કે ખોટી રીતે ભરાયા, પણ અમે એવું કહે છે કે જાણી જોઈને ભરાયા હતા 4.5 કરોડ ટેન્ડર રદ કરવા માટે. હવે 4.5 કરોડ રૂપિયા ભરાઈ ગયા અને ત્યાર પછી એ 4.5 કરોડ રૂપિયા ભરી દીધા તો એને નેક્સ્ટ ને પૂછવું જોઈએ કે ભાઈ તું જે રકમ ભરી છે તેનાથી કામ કરવા માંગે છે, એની પછી નેક્સ્ટ ને પૂછવું જોઈએ. એ ના કે તો બીજા નેક્સ્ટ ને પૂછો, એ ના કે તો બીજા નેક્સ્ટ ને પૂછો, પણ જે હા કે તેને ટેન્ડર આપી દેવું જોઈએ. એની જગ્યાએ એ લોકોએ ટેન્ડર રદ કરી અને ડાયરેક્ટ બીજું ટેન્ડર પાડ્યું. બીજું ટેન્ડર જે પાડ્યું એ બીજા ટેન્ડરની અંદર જે વ્યક્તિ હમણાં જે હાલની અંદર કેન્ડિડેટ નક્કી કર્યો છે એનાથી ટેન્ડર ભરાયું નહીં, એટલે એ ટેન્ડર ડાયરેક્ટ બારોબાર રદ જ કરી નાખ્યું. અને ત્રીજું ટેન્ડર જે પાડ્યું એની અંદર અમારે 6 જણને રિજેક્ટ કરીને એને એકલાને રાખ્યો. એકલાને રાખ્યો ને તો એક જણ સામે કોઈ બીડ ના કરી શકાય, છતાં પણ એ લોકો કહે છે કે 3 ફેર થયું એટલે અમે આને જ આપીશું. અધિકારીઓનું એવું કેવું છે. એક કરતા વધારે બીડર તો જોવે જ કે સામાસામી ભાવનું કોમ્પિટિશન કરી શકે. હવે દરેકને અમે કહીએ છીએ કે આ ટેન્ડર રદ કરીને આ છેલ્લા લગભગ ઓછામાં ઓછા જાણનું ટેન્ડર મતલબ કે ટેન્ડર મેં અમારું રિજેક્શન આવ્યું છે તારનું અમે કહીએ છીએ કે ભાઈ આ ટેન્ડર રદ કરીને નવેસરથી તમે પાડો, બરાબર, કાં તો ઓફલાઈન ટેન્ડર કરો તો બધા સામાસામી બેહીને ઓફલાઈન જ ટેન્ડર પતી જાય, વહેલું પતી જાય. હાલમાં જે ટેન્ડર આપવામાં આવેલું છે એમાં સરકારને ફાયદો છે કે સરકારને નુકસાન છે? સરકારને કોઈ ફાયદો નથી હાલમાં, કારણ કે પહેલા જે ટેન્ડર ટેન્ડરની જે રકમ જિલ્લામાં આપી છે એના કરતા વધારે મળી શકે? હા, મળી શકે સરકારને. આના કરતો જો સામાસામી લડનારા હોય, બરાબર, કે સામાસામી તમે બોલી બોલનારા વધારે બોલી બોલનારા છે જ, એવું નહીં કે નહીં. ઓલરેડી સરકારને ફાયદો થાય એવું તો છે જ, પણ એ લોકોને સરકારનો ફાયદો નથી જોતો. કયા અધિકારીઓ મળેલા છે તમને લાગે છે? આરએનબી ના અધિકારીઓ જ મળેલા લાગે જ મને તો. ચોખ્ખું દેખાય છે. હા, ચોખ્ખું દેખાય છે. પ્રાંત અધિકારીનું એવું કેવું છે કે અમે જણાવીએ છીએ કરે છે, પણ કોઈ આજ સુધી અમને સચોટ જવાબ કોઈ મળ્યો નથી. કલેક્ટર સાહેબને તમે મળીને રજૂઆત કરી કે સર આ રીતના થયું છે?
જી અમે રજૂઆત 6 તારીખે અમે રૂબરૂમાં જઈને આવ્યા તો કલેક્ટર સાહેબ શ્રી એવું કહે છે કે જો હોળી ઘાટ માટેની જો બાબત હોય તો તમે મહેરબાની કરીને એ બાબતે અમને કોઈ પણ વાત કરશો નહીં, કેમ કે એ વિશેની કોઈ પણ માહિતી અમને છે નથી. એમની સહી તો લીધેલી નથી જ. અને જ્યારે અમે પહેલી ઘડી એમને જે ટાઈમે મળવા ગયા હતા તે ટાઈમે અમને કીધું કે મેં તે ટાઈમે રજા ઉપર હતી, એટલે મને ખ્યાલ નથી. શું માંગણી છે તમારી? શું થવું જોઈએ? શું થવું જોઈએ? મારી તો ગણતરી એવી છે કે અહીંના જે લોકલ માછીમારો છે, બરાબર, કે લોકલ નાવિકો છે, એ લોકો પાસે પેસેન્જર બોટ જ છે, છતાં પણ અધિકારી એવું કહે છે કે એ બોટ અમે ચલાવીએ જ નહીં. પેસેન્જર બોટ છે છતાં એવું કહે છે કે અમે ચલાવીએ જ નહીં. જ્યારે એ અહીંના લોકોને પણ થોડી રોજીરોટી મળે. અને આ જે ઉત્તર વાહિની પરિક્રમા છે એ ઉત્તર વાહિની પરિક્રમા વર્ષમાં એક જ ફેર આવે છે અને અહીંના લોકોને એનો લાભ મળવો જોઈએ. એ લાભ બહાર મોકલવાનો આ કાવતરું છે બધું આખું. જે વ્યક્તિને ટેન્ડર આપવામાં આવ્યું છે સ્થાનિક નથી? ના, સ્થાનિક નથી. એ અંકલેશ્વર બાજુનો રહેવાસી છે, બરાબર. ગયા વર્ષે પણ એવું જ થયું હતું. ગયા વર્ષે પણ જેને ટેન્ડર મળ્યું હતું એની અંદર પણ આ જ વ્યક્તિ પાર્ટનરશિપની હાલ હતો. એ બધા જ જાણે છે કે આ વ્યક્તિ પાર્ટનરશિપની અંદર ગયા વર્ષે જેને લાગેલું હતું ટેન્ડર એની અંદર પાર્ટનરશિપની અંદર હતો. અને ગયા વર્ષે જે વ્યક્તિએ જે ટેન્ડર લાગ્યું હતું એને રૂપિયા નતા ભર્યા, બરાબર. તો એને રૂપિયા નતા ભર્યા તો એની નીચેવાળા માણસને પૂછવું જોઈએ કે તું રૂપિયા ભરવા તૈયાર હોય તો તને આપી દઈએ. પણ એવું કઈ પૂછ્યું નહીં. રૂપિયા ભર્યા વગર એને કામ કરવાની પરવાનગી આપી દીધી, ચાલુ કરી દીધું કામ. હા, અને એ જે પહેલી ગયા વર્ષની વાત કરીએ છીએ તો ગયા વર્ષે આ ભરતભાઈને ટેન્ડર ઓલરેડી પહેલું લાગી ગયેલું હતું, પણ એમને જાણ કર્યા વગર જ એ ટેન્ડર આખું રદ કરી નાખ્યું અને બીજું ટેન્ડર પાડી દીધું. પહેલા ઓલરેડી લાગી ગયેલું હતું અને છતાં પણ રદ કરી દીધું હતું. જે ગઈ સાલની જે વાત કરીએ છીએ કે ગઈ સાલ જે ખોટી રીતના ટેન્ડર રદ કરાવી અને બીજા વ્યક્તિનું ટેન્ડરિંગ પાસ કરાયું, તો જિલ્લા પંચાયત હજી પણ એમની જે ટકાવારી હતી અને ઓનલાઈન જેમને રકમ નક્કી કરેલી હતી એ પણ જિલ્લા પંચાયતે હજી હાલની મિનિટમાં પણ રિકવર નહીં કરી, ચૂકવી નથી, રિકવરી કરી નહીં શક્યા હાલની પરિસ્થિતિમાં પણ. અમે વારંવાર જઈએ છીએ અને વારંવાર અધિકારીને કહીએ છીએ કે સાહેબ શ્રી તમે આજે ગઈ સાલની જે અમાઉન્ટ એમની બાકી છે તે રિકવરી કરી લીધી છે? તો કે હા, થઈ જશે. બસ એક જ વસ્તુ અમને દલાસો આપો. કેટલી રકમ છે? 39 લાખ રૂપિયા સરકારના લેવાના નીકળે છે? જી, સરકારને લેવાના નીકળે છે. સરકાર વસૂલ કરતી નથી? ના. અને એ જ એજન્સી અત્યારે જોઈન્ટ અત્યારે છે. જે જૂની એજન્સી હતી, આ જે નવો જે હમણાં જેને લાગેલું છે નવાને એ લોકો જે આપવાની વાત કરે છે એની સાથે એ જે જૂનો જે હતો ને તે પણ હાલની અંદર પાર્ટનરશિપની અંદર છે જ, એની સાથે જ ડિફોલ્ટર હોવા છતાં પણ એ લોકોને આપે છે. કારણ કે ગયા વર્ષની સાઠગાંઠ હશે, આ વર્ષનું કશું છે અને ગયા વર્ષનું જ બધું સાઠગાંઠ હશે. શું થવું જોઈએ? અમારી તો માંગણી એ જ છે કે આ જે ટેન્ડર પ્રક્રિયા થયેલી છે એ તદ્દન ખોટી થયેલી છે અને જેથી આ ટેન્ડર જો કન્ટિન્યુ કર્યું તો આમાં સરકારને પણ નુકસાન છે અને પબ્લિકને પણ નુકસાન છે. હાલની પરિસ્થિતિ 50 રૂપિયા જે ભાડું નક્કી કરેલું છે સરકારે, એ 50 રૂપિયા નહીં પણ અમે 30 રૂપિયા સુધી પણ અમે કામ કરવા તૈયાર છે અને 30 રૂપિયાની અંદર પણ અમને પ્રોફિટ થાય છે, બરાબર. તો 50 રૂપિયાની અંદર તો ઘણો બધો વધારે પ્રોફિટ થઈ જાય. તો પ્રોફિટ એટલી બધી જરૂર છે નહીં. આ ધર્મનું કામ છે, ધંધો ના બનાવો.